હાલો અહીંયા બેહો. મેં તમને પૂછ્યું હતું કે તમે હરી છો, પણ આજે ખરેખર ખબર પડી ગઈ કે તમે જ મારા હરી છો. અરે આ તમે શું બોલો છો? મને સમજાતું નથી કે હું તમારો આભાર કઈ રીતે માનું. તમે તો મારો જીવ બચાવ્યો છે. જીવ તો હરિએ બચાવ્યો છે, એમાં મેં કંઈ નથી કર્યું. હરિએ જ મને બળ ને વિચાર આપ્યા છે ને આભાર તો મારે તમારો માગવો છે. મારો આભાર? મારો શા માટે? આ કેટલાય દીથી હરિની ભક્તિમાં વિલંબ થતો હતો. મારું અને હરિ વચ્ચેનું અંતર વધી જતું હતું, પણ આ તમારા લીધે હું આટલા દી પછી હરિનું ભજન ગાઈ શકો ને હરિને યાદ કરી શકો. તમારો ખૂબ ખૂબ આભાર. હરિ તમને સદાય સુખી રાખે. તમે તો મોતી જેવા માણસ છો. ઉપકાર કરો છો ને આભાર માનો છો. તમારા જેવા માણસ મેં આજ દી સુધી નથી જોયા. તમે તો તમારા જીવના જોખમે મને અહીંયા સુધી લઈ આવ્યા. આવા માણસ તો હરિની કૃપા હોય તો જ મળે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કૃષ્ણ જ સાચો માર્ગ છે ને એ જ સાચું સત્ય છે. હવે તમે એને મનમાં યાદ કરીને ને આ વાટ પકડો. રસ્તામાં તમને ગાડું મળી જાય ને એ તમને તમારા ઘર સુધી પહોંચાડી દેશે. ને હું તમારી અને તમારા બાપાની માફી માંગુ છું. અરે અમારી માફી હું કામ? હા, તમને અમારા ગામમાં આટલી બધી તકલીફ પડી. હા, અમારા ગામના યુવરાજે તમને ને તમારા બાપને આટલી બધી તકલીફ આપી ને એના માટે. હાલો ત્યારે તમે વાટ પકડો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. શું વાત કરો છો? આ સાચા સમાચાર છે? વાત હાવ સાચી છે બા. મને લાગે છે ગઈકાલે સવારે જ મહારાજનું મૃત્યુ થઈ ગયું હશે. અમારા તો માનવામાં જ ન આવતું. વાત હાવ હોના જેવી સાચી છે. અંદરની ખબર છે. આ મહારાજ હતા ત્યાં લગી એમણે બહુ સારા કામ કર્યા. એમની અંતિમ સમયે વિદાય ધૂમધામથી થવી જોઈએ. પણ ગામમાં તો કોઈને વાવડ પણ નથી મળ્યા. બા હંધુએ અંદર બધું પતાવી દીધું લાગે છે. એમનું મૃત્યુ કઈ રીતે થયું એ ક્યાં બહાર ખબર પડવા દીધું છે. પણ રસોઈયાને કહીને વર્ષોથી તમારા ભોજનમાં થોડા થોડા ધતુરાના બીજ નખાવતો રહ્યો. એ હમણાં તો બીમાર જ રહેતા હતા ને. પણ બીમારીમાં કાંઈ થયું હોય તો વેદને તો બોલાવ્યા હોય જ નહીં. વેદને તો કાંઈ ખબર જ નથી. તો મહારાજનું મૃત્યુ થયું તો ખાલી ઘરના જ લોકો એમની પાસે હશે? લાગતું તો નથી. કોઈને ખબર હોવી જ જોઈએ. મહારાજે એમની પાસે એમનો કોઈ પ્રિય અને વિશ્વાસી વ્યક્તિ તો રાખ્યો હોય જ ને. પણ એવું કઈ હોય તો એક વ્યક્તિ તો જાણ કરે ને. આ વાત હંતાળી થોડી રાખે. આજકાલ વિશ્વાસુ વ્યક્તિઓ જ ધક્કો દેતા હોય છે. જેને હાથ દઈએ એ હાથ ઉપર વાર કરે એવો જમાનો આવ્યો છે. આ તો ગજબ થઈ ગયું. હવે માધવપુર ગામના મહારાજ યુવરાજ જ બનશે. એનામાં તો મહારાજનો એક પણ સારો ગુણ નથી. એ તો એની જ જો હુકમી ચલાવશે. કોણ જાણે હવે આ ગામનું શું થશે? આ વાત જેને છુપાવી એ મહારાજનો અને આ ગામનો ગુનેગાર કહેવાય બા. હા, સાચી વાત છે. હા, સાચી વાત છે. ત્યાગ. ત્યાગ એટલે આધ્યાત્મ સાથે જોડાયેલો ઉચ્ચ ભાવ.
કંઈક છોડી દેવાનો ભાવ, કંઈક આપી દેવાનો ભાવ. ત્યાગ એટલે દયા નહીં, ત્યાગ એટલે દાન નહીં, ત્યાગ એટલે સેવા પણ નહીં, ત્યાગ એટલે આત્માની આરાધના. મનુષ્ય જ્યારે પોતાને સંપૂર્ણ માને છે, જીવનમાં હવે બીજું કંઈ જ પામવાની અભિલાષા નથી રહેતી, પોતાની આત્માના આનંદથી વિશેષ બીજું કંઈ જ નથી. જ્યારે મનુષ્યને એવું લાગવા લાગે ત્યારે મનુષ્ય ત્યાગ કરે છે. ઘણા મનુષ્ય ત્યાગ કરીને બીજું કંઈક મેળવવાની ભાવના રાખે છે, કંઈક છોડે છે એટલા માટે કે બીજું કંઈક મેળવી શકે, પરંતુ એને ત્યાગ નથી કહેવાતો, એને કહેવાય છે સ્વાર્થ. અને સ્વાર્થથી કંઈ છોડવાનો કોઈ જ અર્થ નથી. જ્યારે મનુષ્ય પોતાને અતિગમતી વસ્તુને સહેજ પણ સંકોચ કર્યા વિના અકારણે છોડી દે છે, એને કહેવાય છે ત્યાગ.